નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના અતિ ભારે વરસાદની આગાહી એટલે કે મિત્રો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે અને કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂત પણ ચિંતિત છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્યના સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તે આવી રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 1 તારીખથી વરસાદનું ઝાપટું છે તે જોવા મળી શકે છે, પરંતુ હવે ચિંતા કરવાનો કોઈ કારણ નથી, કારણ કે 15 તારીખ અને 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે તે આવી રહ્યો છે, જે ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ હશે। અત્યાર સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી હતી, પરંતુ હવે અરબ સમુદ્રમાંથી પણ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યું છે। જો કે અરબ સમુદ્ર સક્રિય થઈ રહ્યું છે તો 15 થી 21 તારીખ વચ્ચે આવનાર વરસાદ રાઉન્ડ પણ બંગાળની ખાડીમાંથી આવવાનો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, નવા નિયમો સાથે જાહેરાત એટલે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશન જથ્થાને લઈ નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત 6 મહિના સુધી રાશન જથ્થો લીધો નહીં હોય તો તેનું રેશન કાર્ડ છે તે આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકાર દર 5 વર્ષ કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કે રેશન કાર્ડ લઈને ચાલતી કાળી બજાર અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકાર આ નિર્ણય કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતો માટે બે મોટી જાહેરાત એટલે કે છેલ્લા ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓમાં ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફત વધારાનું પાણી પણ આપશે। સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથમાં જ્યાં વરસાદનું ઘટ છે ત્યાં વીજળી વધુ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખાતરની અછત મુદ્દો મોટા સમાચાર એટલે કે મિત્રો, ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી ખાતરોની અછતને લઈને ખેડૂતોનો પારોપાર રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યું છે। હવે આ બધાને વચ્ચે ગુજરાતમાં ખાતર અછત લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા માટે રાજ્ય સરકાર ખાસ વ્યવસ્થા કરી છે, જે કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી દરરોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરોનો જથ્થો મળતો રહેશે અને ગુજરાત કેન્દ્ર પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતરો પહોંચાડવા માટે ખાસ કંટ્રોલ રૂમ ઉભા કર્યા છે, જે ખેડૂતોને તાલુકા, જિલ્લા અને રાજ્યના નંબરો પર ખાતર માટે જાણ કરી શકે છે। તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા કંટ્રોલ રૂમના ખેડૂતોને ખાતર માટે મદદ માંગી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને સસ્તા વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વાર માટે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય છે। તેથી સરકારનું કામ છે કે ખેડૂતોને સહાય કરવાનું અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધા આપવામાં આવતી હોય છે। આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં ખેડૂત માટે એક મોટી જાહેરાત કરી છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે। જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ લિમિટમાંથી વધારો 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી। પહેલા આ લિમિટમાં 3 લાખ રૂપિયા હતી, જે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી આ ગિફ્ટ ખેડૂતો વધુ 2 લાખનો ફાયદો થશે। સાથે દેશના લાખો ખેડૂતોને આ યોજના લાભ લઈ શકશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને તહેવારોની ભેટ એટલે સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ જે આપવામાં આવે છે, જે સરકારનું મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનું છે। જે મફત અનાજ વિતરણ ક્યારે શરૂ થશે, જે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વ સમાચાર સામે આવ્યા છે, જે જન્માષ્ટમી તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે આ માટે આગામી ઓગસ્ટ માસમાં ભારતથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે, જે રાશન કાર્ડ ધારકોને દુકાન પર જઈને પોતાનું જે રાશન મેળવી શકે છે। ચણા ઠીઠ 30 રૂપિયા પ્રતિ કિલો અને તુવેરની દાળ 50 રૂપિયા પ્રતિ કિલો રાહત દરે વિતરણ કરવામાં આવશે। જે NFSA હેઠળના અધ્યોત તથા અગ્રત ધરાવતા
દરેક કુટુંબોને તથા બીપીએલ કુટુંબોને મીઠું ₹1 પ્રતિ કિલો આપવામાં આવશે. જન્માષ્ટમી અને દિવાળીની વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુ કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર તેમજ વધારાને 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે અને સિંગ તેલ મફત આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને દર મહિને ₹1500 એટલે કે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેનો યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં ₹250નો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ ઓક્ટોબર 2024થી પાત્ર મહિલાઓને ₹1250ના બદલે દર મહિને ₹1500 મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દરેક લોકોને ₹12,000ની સહાય એટલે કે ભારત સ્વસ્થ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે. અગાઉ આ યોજના હેઠળ ₹10,000ની સહાય રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદમાં વધારીને ₹12,000 કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટે અરજીએ ગ્રામની અને શહેરો બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય હોવું જોઈએ. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, તમારા ખાતામાં નથી આવ્યો પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો, તો ઝડપીથી કરો આ કામ. એટલે કે વડાપ્રધાન પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં નિયમિત હપ્તા જમા કરવામાં આવે છે, જે તાજેતરમાં જ સરકાર દ્વારા યોજનાનો જે 20મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. જોકે ઘણા ખેડૂતોના ખાતામાં હજી સુધી આ હપ્તો જમા થયો નથી, તો હપ્તો ન મળનાર કારણ ઉકેલ શું છે? તો મિત્રો, જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો જમા નથી થયો તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જો આવા કિસ્સા, સૌથી પહેલું કામ એ છે કે જે તમારા હપ્તાની સ્થિતિ તપાસો. જે સ્ટેટસ કેવી રીતે તપાસશો? તો સૌ પ્રથમ પીએમ કિસાન યોજના સત્તાવાર વેબસાઇટ પર હોમ પેજ પર વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા તો મોબાઈલ નંબર દાખલ કરો. તપાસ કરો બાદ જો તમને કોઈ ભૂલ જોવા મળે, જેમ કે 2 ખાતા વિગતો ભૂલ, આધાર કાર્ડ નંબર ભૂલ અથવા અધૂરું ઈ-કેવાયસી, તો તેને તરત જ અપડેટ કરો. આ ભૂલોને કારણે હપ્તો અટકી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો, શું ₹500ની નોટ બંધ થશે? તો ₹500ની નોટ બંધ થવાનો અટકાળો વચ્ચે કેન્દ્ર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર ₹500ની નોટ છે તે બંધ કરવાનો કોઈ યોજના ધરાવતી નથી. હકીકતમાં જે આરબીઆઈના એટીએમ માટે ₹100 અને ₹200ની નોટોના વિતરણ પરિપત્ર બાદ ₹500ની નોટ છે તે બંધ થવાનો અટકાળો ચાલી રહી હતી.